ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ યેસુ પોતાના કાર્યની ઓળખ આપે છે. પ્રભુ યેસુ ઈશ્વરને પોતાના પિતા કહ્યા અને આ યહૂદીઓને મંજૂર ન હતું. તેઓ ઈશ્વરને સર્વોચ્ચ માનતા હતા, જેમણે બધું બનાવ્યું અને બધું સંરક્ષિત કર્યું. તેમના માટે ઈશ્વર અનન્ય છે અને પરિપૂર્ણ છે. તેઓ સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે અને સર્વવ્યાપી છે. જ્યારે એક સુધારના પુત્ર ઈસુને ઈશ્વરના પુત્ર હોવાનો દાવો કર્યો, ત્યારે તેઓ તેને સ્વીકારી શક્યા નહીં, કારણ તેઓ ઈસુ નાઝરેતના તેમના કુટુંબ અને તેમના સાથીઓને ખૂબ સારી રીતે ઓળખતા હતા. ઈસુએ માત્ર ઈશ્વરના પુત્ર હોવાનો દાવો કર્યો નહીં, પણ તેમને તેમના બરાબર હોવાનો પણ, સમાન કાર્ય કરવા અને સમાન અધિકાર રાખવાનો દાવો કર્યો. ઈસુ પરમપિતાનું પ્રતિબિંબ અને પ્રતિરૂપ છે. તેઓ સતત સંચાર અને સહભાગિતામાં છે. સામાન્ય યહૂદીઓ માટે આ હકીકતને સમજવી અને સ્વીકારવી સરળ ન હતી. ઈશ્વરની કૃપા વગર આપણે ઈશ્વરના વ્યક્તિત્વને સમજી શકતા નથી. જ્યારે સિમોન પીતરે કહ્યું, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર, એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તું ભડભાગી છે, કારણ કોઈ માણસે નહીં, પણ મારા પરમપિતાએ તને સત્ય જણાવ્યું છે. કારણ આવું જ્ઞાન ફક્ત અને ફક્ત ઈશ્વર પાસેથી જ પ્રાપ્ત થાય છે. તો મારા વાલા ભાઈઓ અને બહેનો, તપવૃત્તની ચોથા અઠવાડિયામાં આવો આપણે ઈશ્વરને નજીકથી જાણવા અને પ્રેમ કરવા ઈશ્વરની કૃપા મેળવીએ. આમેન.